હેલો મિત્રો, કેમ છો? મજામાં? તમે મજામાં જ હશો. ન હોય તો આપણો વિડીયો જોઈ લીજો, તમને મજા આવી જશે. તો આજ આપણે છે ને મેગીનો પ્રોગ્રામ કરવાનો છે. તો જોઈ લો મિત્રો, આ છે આપણી મેગી. અને આના દફતરમાં જોઈ લો, આ બધી પાણી બાણીને તપેલું બધી વસ્તુ છે. એટલે આજ આપણે મેગીનો પ્રોગ્રામ કરવાનો છે. 3 એમ બે બીજા ભાઈબંધ આવે છે, પણ એમનો કંઈક પ્રોબ્લેમ લીધે એ વિડીયોમાં નહીં આવે. પણ આપણે 5 જણાને કુલ પ્રોગ્રામ કરવાનો હોય. એટલે એમે પ્રોગ્રામની સામગ્રી તો બધી લઈ નાખીએ, પણ એક ભાઈબંધ વાટે છે એટલે પ્રોગ્રામ કરવાનો છે. મેગી બનાવવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. અને આપણે મેગી બનાવવાનો વાળા રસોઈયો બોલું કોણ? તો જયદીપ. જોઈ લો, બધું જો ચૂલો તૈયાર કરે છે. આપણે કાંઈ નહીં કરવાનું, મારે અને બધા ભાઈબંધોને બેવાનું છે. બાકી આપણે સ્પેશિયલ મેગી બનાવવાળાને બોલાયા છે. દુબઈથી આવ્યો, 80 કરોડ લેવાના. શું કહે છે? દુબઈથી આવ્યો છે? દુબઈથી આવ્યો હું અને પ્રાઇઝ મારી મેગી બનાવવાની 80 કરોડ છે. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? એટલે મેગી બનાવવાળો સ્પેશિયલ માણસ બોલાયો. પણ મેગી બનશે હમણાં તમે વિડીયોમાં જોઈજો, એક નંબર. તો મેગી બનવાની ચાલુ થઈ ગઈ છે. અને હવે અમારે ભોલુભાઈ બની ગયા છે અમારે માસ્ટર શેફ. એટલે મેગી હવે એ બનાવે છે, તમે જોઈ શકો. પાણી ગરમ થાય એટલે પછી એમાં મેગી નાખીને પછી બનાવવાનું ચાલુ કરે. મેગી બનાવતા આવડતું નથી, પણ યુટ્યુબમાં વિડીયો જોઈ લીધું. તો મેગી નાખવાનો ટાઈમ આવી ગયો છે, જોઈ લો. તો મિત્રો, તમને એમ થતું છે કે અમને મેગી બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો છે ક્યાં, તો આપણે બીજે ક્યાંય નહીં, ખાલી મારા મઢે જ રાખ્યો હોય. કારણ કે બીજે ક્યાંય જવું એના કરતાં ખુદના મઢે સારું. જોઈ લો, આ મારા માતાજીનો મઢ છે. બુટમાં અમારા માતાજી છે. અને અહીંયા હું અત્યારે પગે લાગવા આવી ગયો. અને તમારે પણ આવો પ્રોગ્રામ કરવો હોય તો ખુદના મઢે રાખવું સારું. કારણ કે બીજે ક્યાંય જવું એના કરતાં સેફ જગ્યા કહેવાય. એ મેગીનો પ્રોગ્રામ ને હું આવી ગયો તો મઢ અંદર. હવે જોતો તો આવું કે આ બધા મારો ઘર ખાવાનું ચાલુ નથી દીધું ને, કામ હું રહી જઈશ. ના ના, જે બની જ નથી. ક્યાં કાર્યાલયમાંથી ખાય? અહીંયા તો એટલો ધુમાડો હોય ને કે ઓલો કાળો દેખાતો નહીં. ક્યાં ગયો કાળું? આ જડી ગયો. એટલે આ કાળું ને તો હાલો આપણે જડી ગયો છે. મેગી બનાવવાનું કામ ચાલુ છે. એટલે આ તો ધુમાડામાંથી આમ આખો વેચો ને કામ મારે મેકઅપ થાય છે. મારી મીઠુડી મને ઓળખશે નહીં. આ જોઈ લો, આ સફેદ મેગી તમે તો કોઈ જોઈ હોય તો 5 કિલો મોકલાવું મારા વાલા. તો મેગીમાં આપણે મસાલો નાખી દીધો છે અને મેગી કમ્પ્લીટ બની ગઈ છે. પણ હવે થોડીક બફાઈ જાય એટલે પછી આપણે મેગીને ઉતારી લઈશું. અને મેગી આટલું આપણે ડીશું લઈને કમ્પ્લીટ જ રાખ્યું છે. બસ બધા ખાવા માટે છે. અમુક તો પાછા અહીં જેવા હોય ને, ખાઈને ન આવ્યા હોય ઘરેથી. ઘરે ખાઈને અહીંયા સીધી મેગી ખાવાની. અહીંયા સીધી ભૂખ જ દેવા આવ્યા, ઘરે ખાઈ નહીં થયા. એટલે બસ મેગી બની ગઈ. થોડીક આમ 2 મિનિટની મેગી, પણ અમારે ત્યાં અડધી કલાક થઈ ગઈ. તો એ બફાય જ છે. બધાની 2-2 મિનિટ હોય. હાથ લઈ લે. મારે બહુ વિડીયો કોલ ના चलो भाई, देखो अब मैं क्या करता हूँ. બોલો આશા કરો. હાલો મેગી ખાવા. આપણે મેગીનો પ્રોગ્રામ કરી દીધો છે ચાલુ. મેગી છે ઊની, પછી પડી હોત બધા હવાની મેગી લઈ લીધી છે. બધા મેગી ખાવાનું ચાલુ કરી દીધું. જીનાલાલ બહેન કેને તારો દેખાડો વગાડવું પછી તો એમાં આવે. तेरा बाप यहाँ छोड़ के गया था क्या तेरी माँ? हाँ जो आने रिजल्ट कहेवाय. ખાવાનું ન લેતો. हालो जेने मैगी खाई हुई ઘરે એટલું તો તને गलम है भारी मिस्टेक हो गया सर, एकदम ब्लंडर हो गया. સુરત એને ગમે કરો ને થતા બહુ વાર લાગે.
एनी स्पीड देखो गाइस, हिडम में जंगल में पैदा हुआ वाला। सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है। सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ है। ઓલું બનાવવા વાળા અને વાસણ ધોવા વાળા. હવે મેગી તો આપણે ખાઈ લીધી છે અને આવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે તો આજના વિડીયોમાં તમને મજા આવી તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમને સપોર્ટ કરો.